ઓહો બધી બેનો પણ એવી મીઠાઈઓ લેવા પૂજી ગઈ છે. લે આ બેન તો પેંડા એ બેન તમારા છોકરાને હગાઈ નક્કી થઈ ગઈ? ના રે ના, આ પેંડા લેવા તમે આવ્યા? અમે 10 વર્ષથી આના જ પેંડા ખાઈએ છીએ. એવું છે વાલજીભાઈ ના? હા. તો કેવું નેચરલ આપે છે કે? હા, એની ઘરની જ પ્રોડક્ટ છે અને એને ઘરેથી જ બનાવે છે. અને આમ બધું 100% નેચરલ જ આવે છે ને? 100% ગેરંટી વાળા જ છે. હે બેન હાસીના નેચરલ વસ્તુ બધી મળે છે? બધી નેચરલ જ વસ્તુ. તમે કેટલા વર્ષથી ખાવ છો? અમે 20 વર્ષથી. 23 વર્ષથી અમે આ દૂધનો ધંધો અને આ તમારો પરિવાર છે? પરિવાર અમારો અમે 3 માણસો રાખીએ છીએ. હા. 3-4 જણા અમે ઘરના બનાવી અને ઘરેથી બધું અત્યાર સુધી બધું બનાવતા હતા, વેચતા હતા. હવે ઘરે જ બનાવી પણ વેચવાનું અમારે 3-4 મહિના ડેરી ચાલુ કરી. બરોબર. અને કઈ કઈ વસ્તુ છે આપણી પાસે? એ દૂધની ટોટલ આઈટમ અમે બનાવી, પેંડા, મઠ્ઠો, ઘી અને ટોટલ વસ્તુમાં અમે ગેરંટી આપી. ગમે એવું લાગે તમને વીક પાછું ઘા કરી દો. અને તબેલાનું અમારું પ્યોર દૂધ. પ્યોર ભેંસનું દૂધ. અહીંથી તબેલાનું દૂધ તમે લઈ જવાનું, પ્યોર લઈ જાવ. વાલજીભાઈ